કાળી માટીની બોરીઓ નીચે છુપાવ્યો હતો દારૂનો જથ્થો. રાજસ્થાનથી વાયા બનાસકાંઠા થઈ ઊંઝા પહોંચ્યો અને મહેસાણા એલસીબીએ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો. મહેસાણા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના મકતુપુર ગામ નજીક હાઇવે પર મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1,73,740 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસને મળેલી બાતમીના આધારે લાલ રંગના ટાટા એલપીટી 2523 ટ્રક RJ2 7GB 9759 ને મકતુપુર ગામ પાસે રોકી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં ઉપરના ભાગે સફેદ પ્લાસ્ટિકની બોરીઓમાં કાળી માટી ભરી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી 974 પેટીઓમાં ભરેલી 41,676 બોટલો મળી આવી હતી, જેની કિંમત 86.63 લાખ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ અને ખોટી બિલ્ટીઓ સહિત કુલ 1.01 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં ટ્રક ડ્રાઈવર અને માલિક અમજદ ખાન ઈદુ ખાન અલ્લાબક્ષ સિંધી રહે જોધપુર રાજસ્થાન તેમજ ક્લીનર બુંદુ ખાન સોકત ખાન ફતેહ ખાન સિંધી ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર બન્ના નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી LCBPIAM કામડિયાના માર્ગદર્શન હેઠળ PSIBA પરમાર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર AM કામડિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર BA પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર BV વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AD કાકરેચા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર MD ડાભી, ASI બિપિન ચંદ્ર દશરથલાલ, ASI ઇજાજ અહેમદ જિયાઉદ્દીન, a head constable Rashmendrasinh Narendrasinh, a head constable Pradeep Kumar Jayantilal.